આજે આપણે સાદો વર્તમાન કાળ શીખવાનો છે. સૌથી મહત્ત્વનું છે. દાખલા તરીકે રામ રમે છે. ક્યારે રમે છે ખબર નથી, એટલે એને અનિશ્ચિત વર્તમાન કાળ અથવા સાદો વર્તમાન કાળ કહેવાય છે. હવે આ સાદા વર્તમાન કાળનો મહત્ત્વનો નિયમ છે આઈ, વી, યુ, દે આની સાથે એક વચન આવે અને હી, શી, ઇટ અને નામ આની સાથે અનેક વચન આવે. આ બે નિયમ સાદા વર્તમાન કાળમાં ખાસ ધ્યાનમાં રાખવાના છે. આપણે પાછળ શીખ્યા છે એક વચન એટલે સિંગ્યુલર અને બહુવચન અથવા અનેક વચન એટલે પ્લ્યુરલ. આ બે અત્યંત મહત્ત્વનું છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આ નિયમના આધારે આપણે વાક્ય જોઈએ. અહીંયા આપેલા છે 7 વાક્ય છે. આઈ પ્લે, હું રમું છું. વી પ્લે, અમે રમીએ છીએ. યુ પ્લે, તે રમે છે. દે પ્લે, તેઓ રમે છે. પરંતુ આઈ, વી, યુ, દે સાથે એક વચન આવ્યું. હી પ્લેઝ આવશે, શી પ્લેઝ આવશે, રાજુ પ્લેઝ આવશે. એનું બી આપણે ગુજરાતી અનુવાદ લખેલું છે. હવે સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે આ 7 વાક્ય કર્યા પછી નીચે જે ક્રિયાપદ આપ્યા છે એ દરેકના આ રીતે તમારે દરેક કાળની અંદર 7 વાક્ય ગુજરાતી ઇંગ્લિશના લખવાના. રાઈટ છે તો રાઈટ એનું બહુવચન કે અનેક વચન શું થાય એ તમને ખબર જોઈએ તો જ તમે સાદો વર્તમાન કાળ ગુજરાતી ઇંગ્લિશમાં પરફેક્ટ લખી શકશો. ક્રાય છે, ક્રાયનું બી તમને બહુવચન અથવા અનેક વચન આવડવું જોઈએ. ગો છે એનું બી અનેક વચન આવડવું જોઈએ. અને પ્લે અને ઇટ આ દરેકના તમારે 7 વાક્ય ગુજરાતી અંગ્રેજીમાં લખવાના છે સાદા વર્તમાન કાળમાં. અને આ જે સાદો વર્તમાન કાળમાં તમે લખશો એ જ પ્રમાણે 12 પ્રકારના કાળ આગળ આપણે શીખશો એમાં પણ તમારે લખવાના છે. હવે નીચે એકદમ સાદું તમને આપેલું છે. આઈ એટલે હું કહેવાય છે. શી એટલે તે તેણી કહેવાય છે. વી એટલે અમે કહેવાય છે. ઇટ એટલે પેલું કહેવાય છે. યુ એટલે તું અથવા તમે કહેવાય છે. ધીસ એટલે આ નજીકનું કહેવાય છે. દે એટલે તેઓ. દેટ એટલે પેલું દૂરનું જે છે. અને હી એટલે તે કહેવાય છે. આજે તમારે સાદા વર્તમાન કાળનું શીખી ગયા. હવે આના પછી આપણે સાદો ભૂતકાળ કરશો તો આટલું જરૂર પાકું કરશો.